તો અનેક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે તેની પર નજર કરીએ તો અમદાવાદમાં એરપોર્ટ પરથી 4 આતંકીઓ ઝડપાયા છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓ ઝડપાયા હોવાના સમાચાર ગુજરાત એટીએસને જે રીતે બાતમી મળી હતી અને તેને જ આધારે તમામ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે એટીએસને મોટી સફળતા મળી છે। જે આતંકીઓ છે તે શ્રીલંકાના વતની હોવાનો પ્રાથમિક તપાસમાં खुलासो थयो छे। इस्लामिक स्टेटना आतंकवादीओ पर हवे सकंजो कसाई रह्यो छे त्यारे अमदावाद एरपोर्ट परथी 4 आतंकीओ झड़पाया होवाना समाचार सामे आवी रह्या छे। गुजरात एटीएसने जे रीते बातमी मળી रही हती अने ते ज रीते तपास ते दिशामां करवामां आवी हती। आ संदर्भे વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વીરેન્દ્ર, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓ ઝડપાયા છે। આ ચારે આતંકીઓ શ્રીલંકાના હોવાનું માલુમ પડી રહ્યું છે। શું વિગતો? બિલકુલ થી ધ્વનિ કહી શકાય કે ગુજરાત એટીએસ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેવું લાગી રહ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ, કારણ કે ગુજરાત એટીએસ દ્વારા 4 જેટલા આતંકીઓની હાલ અટકાયત કરવામાં આવી છે તેમજ પૂછપરછ એટીએસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાત રાજ્યના પોલીસ વડા છે તે 4 વાગ્યાના અરસામાં એટીએસ ખાતે આવીને પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધવાના છે। આ જે તમામ શ્રીલંકા સિટીઝન સાથે જે સંકળાયેલા લોકો છે, આતંકી તમામ લોકોની હાલ એટીએસ કસ્ટડીમાં છે તેમજ તેમની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ધ્વનિ જી આભાર વીરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।